સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુરની આરટીઓ કચેરીમાં 50 વર્ષે રિન્યુ કરવામાં આવતા લાયસન્સમાં અરજદારો દ્વારા બોગસ તબીબી પ્રમાણપત્ર રજૂ કરવામાં આવતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો છે। જોકે આવ્યા 200 થી વધુ તબીબી પ્રમાણપત્રો આરટીઓના ધ્યાને આવતા બોગસ દસ્તાવેજના આધારે લાયસન્સ રિન્યુ કરાવનાર લાયસન્સ ધારકો સામે આરટીઓએ કાર્યવાહી હાથ ધરી છે, જેને લઈ લાયસન્સ ધારકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પાલનપુર ખાતે આવેલી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં 50 વર્ષની વય ધરાવતા લાયસન્સ ધારકોને તબીબી પ્રમાણપત્ર ચકાસ્યા બાદ પાક્કા લાયસન્સ રિન્યુ કરાવવામાં આવતા હોય છે। જોકે પાલનપુરની આરટીઓ કચેરીમાં 50 વર્ષે લાયસન્સ રિન્યુ કરાવવા માટે કેટલાક લાયસન્સ ધારકોએ દસ્તાવેજી પુરાવાઓ બોગસ તબીબી પ્રમાણપત્ર રજૂ કરી પાક્કા લાયસન્સ મેળવી લીધા હતા। જોકે પાલનપુર આરટીઓ એસએમએ નલવાયાને પાક્કા લાયસન્સના રિન્યુઅલમાં રજૂ કરેલ તબીબી પ્રમાણપત્ર અંગે શંકા ગઈ હતી, જેના કારણે આ તબીબી પ્રમાણપત્રો ખરા છે કે કેમ તેની ખરાઈ કરવા માટે 200 થી વધુ તબીબી પ્રમાણપત્રો જિલ્લા આરોગ્ય અધિકારીને મોકલવામાં આવ્યા હતા। જોકે આરોગ્યની ચકાસણીમાં આ પ્રમાણપત્ર શંકાસ્પદ જણાયા હતા, જેના કારણે આરટીઓએ બોગસ રીતે રજૂ કરી લાયસન્સ રિન્યુ કરાવનાર લાયસન્સ ધારકો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। વર્ષની ઉંમર થાય ત્યારે એને રિન્યુ કરવું ફરજિયાત હોય છે। એની સાથે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે। એ મેડિકલ સર્ટિફિકેટ જ્યારે રજૂ કરવામાં આવતા હતા ત્યારે એક મેડિકલ સર્ટિફિકેટ શંકાસ્પદ લાગતા અમે એ મેડિકલ સર્ટિફિકેટને જિલ્લા આરોગ્ય અધિકારીને મોકલી આપ્યા, જેના સહી સિક્કા વેરિફિકેશન માટે। અને એમાંથી અમને 5 ડૉક્ટરોના મેડિકલ સર્ટિફિકેટ બોગસ રજૂ થતા હોવાનું જાણવા મળ્યું છે અને અમે કચેરીમાં એને તપાસ કરી એવા અમને 100 થી 150ની આસપાસ અમને અત્યારે મળી આવ્યા છે અને એને રદ કરવાની કાર્યવાહી ચાલુ છે। અને જિલ્લા આરોગ્ય અધિકારીને એમના પીએચસીના ડૉક્ટરશ્રીઓ મારફતે ઇસ્યુ થતા શંકાસ્પદ જણાઈ આવેલ સર્ટિફિકેટો ને આગળની કાર્યવાહી નિયમાનુસાર કાર્યવાહી કરવાની ચાલુ છે અને એ એમને જાણ કરવી છે। અને તો 1-2 જગ્યાએ પોલીસ ફરિયાદ પણ એમ લોકોએ કરી છે અને એ રીતના અમે કાર્યવાહી ચાલુ છે। જે પણ બોગસ સર્ટિફિકેટ રજૂ થયા છે એ તમામ લાયસન્સ અમે અત્યારે રદ કરીશું। એવી પણ જાણકારી છે કે 1000 જેટલા બોગસ મેડિકલ સર્ટિફિકેટ છે, તો આના માટે વિસ્તૃત કાર્યવાહી કરવાની જરૂર છે। એ તો જેમ જેમ અમે ચેક કરશું, જેમ જેમ મળશે તેમ તેમ કાર્યવાહી કરશું રદ કરવાની। 50 વટાવી ચૂકેલ ચાલકોએ આરટીઓને હંધારામાં રાખી બોગસ તબીબી પ્રમાણપત્રના આધારે પાકા લાયસન્સ તો મેળવી લીધા છે, પણ આ વાત હવે આરટીઓના ધ્યાને આવતા હવે લાયસન્સ ધારકોને કાયદાની જેલમાં ફસાવવાની નોબત આવી છે। ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ અને બોર્ડ નિગમોમાં નિમણૂકનો મુદ્દો હાઈકમાન્ડે હાથ પર લીધો છે। કોઈ અણધાર્યું કામ ન આવી જાય તો એકદમ ગણતરીના દિવસોમાં જ વિસ્તરણ અને નવી નિમણૂકો થઈ જવાના એંધાણ છે। આજે ગાંધીનગરમાં ભાજપના ટોચના નેતાઓના બનેલા કોર ગ્રુપની મીટિંગ યોજાઈ છે। નવી પ્રદેશ ભાજપ કારોબારીની રચના જેમ સજા પામેલા બાબુભાઈ બોખિયાના રાજીનામાનો નિર્ણય વગેરે મુદ્દા કાર્યસૂચિમાં હોવાનું માનવામાં આવે છે। પ્રદેશ ભાજપની કારોબારીની રચના અને પ્રથમ મીટિંગ ટૂંક સમયમાં જ થનાર છે। મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિત હાઈ 17 સભ્યોનું મંત્રીમંડળ છે। હજુ 10 ધારાસભ્યોને મંત્રીપદ આપી શકાય તેમ છે। બાબુભાઈ બોખરિયાએ રાજીનામું આપવું પડે તેવા સંજોગો છે, તેથી મંત્રીમંડળ વિસ્તરણ પ્રક્રિયા ઝડપી બન્યાનું ભાજપના વર્તુળો જણાવે છે। બોર્ડ નિગમોમાં હાલ રાજકીય પદાધિકારીઓ છે, તેમના રાજીનામા લઈ નવેસરથી નિમણૂકો કરવાની પણ ચર્ચા ચાલી રહ્યા હોવાનું જાણવા મળે છે। ચાલુ વર્ષે પાલનપુર સહિત રાજ્યભરમાં ચોમાસાનું વહેલું આગમન થઈ ચૂક્યું છે, જેમાં છેલ્લા 4 દિવસથી રાજ્યભરમાં ધીમી ગતિ તેમજ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેમજ હજુ ભારે વરસાદ થવાની હવામાન ખાતું આગાહી કરી રહ્યું છે, જેને લઈ સર્વત્ર ચોમાસું જામ્યું છે। ગુજરાતમાં મેઘવર્ષાના પગલે રાજ્યમાં 1 થી 6 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સરહદી બનાસકાંઠા જિલ્લામાં ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે, જેમાં રવિવારે સાંજે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં શ્રીકાર વરસાદ પડ્યો હતો। વાવાઝોડા સાથે ત્રાટકેલા ધોધમાર વરસાદ થયો હતો
અને ઠેર ઠેર વરસાદી પાણીના ઘોડાપુર ઉમટ્યા હતા, જેમાં કેટલીક જગ્યાઓ પર વૃક્ષ ધરાશાયી થવાની સાથે નુકસાન થયું હોવાના અહેવાલ સાંભળ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય રીતે 15 જૂન બાદ ચોમાસાનો પ્રારંભ થાય છે. જો કે ચાલુ વર્ષે એક સપ્તાહ અગાઉ ચોમાસુ માહોલ જામ્યો છે, જેમાં દાંતા, અંબાજી અને અમીરગઢમાં મેઘરાજાએ પ્રથમ એન્ટ્રી કરી હતી. જે બાદ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા તેમજ ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. આવી સ્થિતિ વચ્ચે શનિવાર તેમજ રવિવારના દિવસે જિલ્લામાં શ્રીકાર વરસાદ પડ્યો હતો. જો કે શનિવારે સાંજે પાલનપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આ વરસાદના કારણે પાલનપુર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, જ્યારે રવિવારના બપોરે સૂર્યનારાયણના વાદળો પાછળ સંતાયા હતા, જેના કારણે વાતાવરણ ગરમ બન્યું હતું, જેથી બફારો અને ઉકળાટ વધતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જે વચ્ચે ગત સાંજે ફરીથી મેઘરાજા પાલનપુરની ધરતી ઉપર મન મૂકીને વરસ્યા હતા. આમ દિવસભરના ભારે ઉકળાટ બાદ સાંજે મેઘરાજાના ધમાકેદાર આગમનને બાળકોએ સ્નાન કરી તેમજ મહિલાઓએ પાણીના બેડા ભરીને વધાવી લીધા હતા. પાલનપુર તાલુકાના ગઢ ગામે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ વર્તુળ દ્વારા નિવૃત્તિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં વિવિધ ક્ષેત્રે સેવા આપનાર 80 થી વધુ નિવૃત્ત કર્મચારીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ગઢ ગામના રામજી મંદિર ખાતે સાંસદ હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલ નિવૃત્તિ સન્માન સમારોહમાં જિલ્લા પેન્શનર એસોસિએશનના પ્રમુખ SS વાઘેલા, જાણીતા શાયર મુસાફિર પાલનપુરી, બનાસ બેંકના ડિરેક્ટર માવજીભાઈ દેસાઈ સહિત ગામના આગેવાનો અને નિવૃત્ત કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવેકાનંદ યુવા વિકાસ વર્તુળના અમૃતભાઈ દેસાઈ દ્વારા સ્વાગત પ્રવચન કર્યા બાદ સરકારી, હર્ષ સરકારી તેમજ ખાનગી સંસ્થા સેવા આપેલ 80 થી વધુ નિવૃત્તોને શાલ, શિલ્ડ અને પુસ્તક આપી મહાનુભાવોના હાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવનિયુક્ત સાંસદ હરિભાઈ ચૌધરીએ ગઢના નિવૃત્તોને સમાજ તેમજ દેશને પોતાની સેવા આપવાની અપીલ કરી હતી. તેમજ આ કાર્યક્રમમાં પ્રણેતા અમૃતભાઈ દેસાઈએ નિવૃત્તની સેવા બિરદાવી તેમણે લોકો ભારે ઉપયોગી બનવા જણાવ્યું હતું. આમ ગઢ ગામે સ્વામી વિવેકાનંદ વર્તુળના માધ્યમથી સૌપ્રથમવાર ગામના તમામ નિવૃત્ત કર્મચારીઓનું એક મંચ ઉપર સન્માન કરવામાં આવતા નિવૃત્ત કર્મીઓ ભાવવિભોર બની જવા પામ્યા હતા. જ્યારે જાણીતા શાયર મુસાફિર પાલનપુરીએ સમગ્ર કાર્યક્રમમાં શાયરાનો માહોલ સર્જાયો હતો. ચટાકેદાર સ્વાદના શોખીનો ચોમાસાની સિઝનમાં અથાણાનો સ્વાદ માણવાનું ચૂકતા નથી, જેને લઈ વરસાદના આગમન સાથે જ હાલ બજારોમાં અથાણાની કેરીનું વેચાણ શરૂ થવા પામ્યું છે. જો કે 32 જાતની વાનગી હોય પણ તેમાં ચટાકેદાર અથાણું ન હોય તો આ વાનગીનો સ્વાદ સાવ મોળો લાગતો હોય છે. એટલે જ તો લોકો ચોમાસામાં પોતાના ઘરે જ અથાણું બનાવતા હોય છે. જો કે પાલનપુરમાં છેલ્લા 5 દિવસથી મેઘવર્ષા થઈ રહી છે, ત્યારે બજારમાં અથાણાની સ્પેશિયલ કેરીનું વેચાણ શરૂ થવા પામ્યું છે. અથાણા માટેની સ્પેશિયલ કેરીના ટુકડા 30 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, ત્યારે સ્વાદ પ્રેમીઓ અથાણા માટે કેરીના ટુકડાની હોંશભેર ખરીદી કરી રહ્યા છે. જો કે અથાણાની કેરી તો બજારમાં આવી ગઈ છે, પરંતુ તેની માંગ ઘટવા પામી છે. જેમાં કેરીના વેપારીએ જણાવ્યું હતું કે બજાર મળતા હોય લોકો પોતાના ઘરેથી બચવા તૈયાર અથાણું ખરીદી રહ્યા છે, જેના કારણે અથાણાની કેરીની માંગ ઘટવા પામી છે. આમ પાલનપુરમાં અથાણાની કેરીએ તો પોતાનું સ્થાન જમાવી લીધું છે, પણ ખરીદદારો નથી. દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામની પરિણીતા પાલનપુર નારીગૃહના કબજામાંથી પલાયન થઈ ગઈ હતી. પાલનપુરની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લવાયેલ આ મહિલા નજર ચૂકવીને ભાગી ગઈ હતી, તેમજ ન્યાય મેળવવા માટે સીધી જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચી ગઈ હતી. જોકે આ પરિણીતાએ મીડિયા સમક્ષ પોલીસ તેમજ નારીગૃહ વિરુદ્ધ ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. પાલનપુર નારીગૃહમાં 2 દિવસની મહેમાન બનેલ ઓઢવાની પરિણીતાને મેડિકલ ચેકઅપ માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં નજર ચૂકવી આ મહિલા પલાયન થઈ ગઈ હતી. જોકે નારીગૃહના જાપ્તામાંથી ભાગેલ આ મહિલાએ જણાવ્યું હતું કે એને ગર્ભ છે, ત્યારે પોલીસ અને નારીગૃહ દ્વારા એને ગર્ભપાત કરાવવાની ધાકધમકી આપવામાં આવતી હોવાથી એણે આ પગલું ભર્યું છે. મોમાએ મને જબરદસ્તી તે વેચી મારી પૈસાથી બળિયા ગામમાં તે મારે નહોતું રહેવું, એટલે હું આવતી રહી ને તે દશરથાની હાથે મેં લગ્ન કરી નાખ્યો. તો તેમ પોલીસ ખોટી રીતે ધમકી આપીને બંને જુદા પડે, દશરથને જેલમાં પડે, મને અહીંયા લાવી નારી કેન્દ્રમાં. તે બેની ધમકી આપીને મને કિરીટન કરાવવા લઈ ગયા સરકારી દવાખાના. હું ભાગી દશરથ જોડે જ રહેવું છે. ધમકી આપી કે તું કિરીટન નહીં કરાવતા અહીંયા 7 વર્ષ રહેવું પડશે, ત્યાં મમ્મી જોડે નહીં જવા મળે કે
ઘેરે જવા નહીં મળે, દશરથ હંગાળી જવાની મળે, 7 વર્ષ અહીંયા રહેવું જ પડશે. ઓકે. કેસ કઢાવતા રમૂતીઓથી છોકરાને બચાવવા સારું કરી નીકળી ગયા. અમારે દશરથ જોઈએ. અને હવે તમે શું ઈચ્છો છો? હવે દશરથ જોડે જવા માંગુ. બનાવો છે હવે એક જ્યોત્સનાબેન ઈશ્વરજી વેલાજી માળી દિયોદર પોલીસ સ્ટેશન દ્વારા 11/6/2013 પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાં રાત્રે આવેલ હતી. તો જે સ્ટાફ કર્મચારી બેને મને જાણ કરી કે બેન દિયોદર પોલીસ સ્ટેશનથી કેસ આવેલ છે, તો કે કેસ તમે લઈ લો. તો કેસ લઈ લીધા પછી બીજા દિવસ સવારે હું ગઈ તો પછી બેને કેસ ફાઇલ કરી, એને કેસ સ્ટડી લીધી. પછી એના પતિ મળવા માટે ઈશ્વરજી આવ્યા હતા, પણ મેં મુલાકાત આપી નથી. તો ભાઈ એની બેનની માહિતી પૂરી જાણી લો, પછી તમને મુલાકાત આપીશું. અને એના મમ્મી પપ્પાને તમે લઈને આવજો. એટલે કે બેન એના પપ્પાને એની મમ્મીને અમે લઈને આવતીકાલે આવીએ તો કીધું આવજો, મુલાકાત આપીશું. તો છોકરીને પૂછ્યું કે તારે મળવું છે તારા મમ્મી? એટલે હા બેન મળવું છે. એની મમ્મી એની પપ્પાને એ લોકો એની મમ્મીને એની બેન વસંતી કરીને અને એના પતિ મળવા માટે આવેલા, એના મામા પણ જોડે હતા. તો અમે એનું મુલાકાત રજીસ્ટરમાં નામ લખ્યું અને મુલાકાત આપી. તો છોકરી તેની મમ્મી એની બેનને જેમ બહુ જ રડી, એટલે એટલું બધું રડીને તો એની મમ્મી પણ રડવા માંડી, એની બેન પણ રડી. પછી મુલાકાત આપી એટલે એમની મુલાકાતમાં વાતચીત કરી, બેટા તાર ઘેર આવવું છે? તો હા કે મમ્મી મારે આવવું છે. તો કે અમે તને લઈ જઈએ કે, એટલે કે હા. તો બસ મેં કીધું અમારા સુપ્રિન્ટેન્ડન્ટ બેન હાલ ટ્રેનિંગમાં ગયેલા છે, તો તમે સોમવારે આવજો બપોર પછી અને સ્ટેમ્પ લેતા આવજો. સ્ટેમ્પ ઉપર લખાણ લખીને ચૂંટણી ક્યારે રેશન કાર્ડ બધા આધાર પુરાવા લઈ અને તમારી છોકરીને અમે તમને સોંપીશું. તો છોકરીએ રજૂઆત કરી કે મારા મહિના છે અને મારે કે પાણી પર હશે, સફેદ પાણી પર હશે. એટલે મેં અમારા VMO ડૉક્ટરને બોલાયા અને તપાસ કરાવડાવી. એટલે ડૉક્ટરે એવું કીધું કે બેન અમે મેડિકલ ચેકઅપ કરાવવું પડશે કે ખરેખર મહિના છે તો નહીં. એટલા માટે પછી અમે ડૉક્ટરના VMOના કહેવા મુજબ આજ શનિવારે સવારે સિવિલ હોસ્પિટલમાં એને પ્રેગ્નન્સી છે ને એ ચેકઅપ કરવા માટે લઈને ગયા હતા. અને અમારા બેન સાથે બે બહેનોને લઈને ગયા હતા, સાહિસ્તાબેન અને એક આ બીજા બેન જ્યોત્સનાબેન. તો સાહિસ્તાબેનનું ચેકઅપ ચાલુ હતું અને અમારા સ્ટાફ બેન પણ જોડે હતા. એમની નજર ચૂકવી અને હોસ્પિટલમાંથી ભાગી ગઈ. બેનનું એવું કેવું છે કે તમે લોકો એનું અબોર્શન કરવા માંગતા હતા એના માટે? ના, અમે કોઈને અબોર્શન કરવા માંગતા ન હતા. એને એવું કીધું મારે પાણી ભરવાની તકલીફ છે, એટલે મેં તો તકલીફ વધી જાય એના માટે અમે એનું મેડિકલ ચેકઅપ અમને VMO એવું કીધું ડૉક્ટર રેખાબેન એ કીધું ચેકઅપ કરવા માટે બેન તમારે સિવિલ હોસ્પિટલમાં લાવવી પડશે. એટલે ગાયનેક ડૉક્ટર અમુક દિવસે જ આવે છે, એટલે મેં શનિવાર આજ લઈને ગયેલા. એના પતિનું નામ જે કે પોલીસ સ્ટેશન દ્વારા આવેલી છે એની અંદર તો ઈશ્વરજી વેલાજી માળી એવું લખેલું છે. જ્યારે નારીગૃહના સૂત્રોએ જણાવ્યું હતું કે આ યુવતીને તેના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. બાદમાં તેને તકલીફ હોય અમે તેને મેડિકલ ચેકઅપ માટે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના સ્ટાફની નજર ચૂકી આ યુવતી પલાયન થઈ ગઈ હતી. આમ નારીગૃહના ઝપટામાંથી ભાગેલી યુવતીએ ગર્ભપાત મામલે પોલીસ તેમજ નારીગૃહ સામે ગંભીર આક્ષેપ કરતા મામલો ગરમાયો છે. દિયોદર તાલુકાના લુંદ્રા, સામલાધાડો, વડાણા, નોખા, માનપુરા અને ધુણસોલ ગામડાઓથી પ્રસાર થતી મુખ્ય કેનાલમાં દિયોદર તાલુકામાંથી છેલ્લા એક સપ્તાહમાં 8 જણનો ભોગ લીધો છે. જોકે દિન પ્રતિદિન કેનાલમાંથી અનેક વ્યક્તિની લાશો જોવા મળી રહી છે, ત્યારે આજે દિયોદર તાલુકાના લુંદ્રા ગામે 3 વર્ષની બાળકીની લાશ મળી હતી. તેમજ માનપુરા ધુણસોલ ગામે નર્મદા કેનાલમાંથી રાજસ્થાનના યુવકની લાશ મળતા ભારે ચકચાર મચી જવા પામી છે. જે બાબતે ગ્રામજનોએ જણાવેલ કે નર્મદા કેનાલમાં દિન પ્રતિદિન અનેક વ્યક્તિઓ મોતને ભેટી રહ્યા છે. જે બાબતે નર્મદા કેનાલ વિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે તેમજ મુખ્ય કેનાલો પર નોટિસ બોર્ડ મારવામાં આવે તેવી માંગ કરી હતી. દિયોદર તાલુકામાં આજે અલગ અલગ બનાવમાં 3 ના મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે. જેમાં દિયોદરના લુંદ્રા કેનાલમાંથી 3 વર્ષની બાળકીની લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના લુંદ્રા નર્મદા કેનાલમાંથી આજે સવારે આશરે 3 વર્ષની અજાણી બાળકીની લાશ કેનાલમાં જોવા મળતા આજુબાજુમાંથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેમાં ગ્રામજનો દ્વારા આ બાબતની જાણ દિયોદર પોલીસ મથકે કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જ્યાં તરવૈયાની મદદ લઈ લાશને બહાર કાઢવામાં આવી હતી. જેમાં 3 વર્ષની બાળકીની લાશ માટે તરવૈયા દ્વારા કેનાલમાં ભારે શોધખોળ હાથ ધરી હતી, જેમાં હજુ સુધી બાળકીની કોઈ પણ ઓળખ થયેલ નથી અને પોલીસે લાશનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે બાળકીની લાશ અંગે કશું પણ જાણવા મળ્યું નથી. તેમજ બીજી તરફ આજે સવારે દિયોદર તાલુકાના વડાણાના 25 વર્ષીય બળવંતજી હરદાસભાઈ ઠાકોર દિયોદર રેલવે સ્ટેશન ઉપર પસાર થતી પાલનપુર જોધપુર ટ્રેન નીચે પડતું મૂકી મોતને ભેટ્યો હતો. જે બાબતની જાણ ભીલડી રેલવે પોલીસ SSI દિલીપસિંહ રતનસિંહ તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી PM કરવામાં આવ્યું હતું. ગુનો નોંધી લાશને વાલી વારસદારને સોંપવામાં આવી હતી. ત્યારે કયા કારણસર આત્મહત્યા કરી તે જાણવા નથી મળ્યું. જ્યારે ગત દિવસે રાજસ્થાનના તાળીગઢ ખાતે રહેતા ગણપતલાલ સુરગારાવા મેઘારાણ
જે ગત દિવસે દિયોદર તાલુકાના માનપુરા ધોસોલ નર્મદા કેનાલમાં હાથ પગ ધોવા ઉતરતા પગ લપસી જતા કેનાલમાં ડૂબી જવા પામ્યો હતો, જેમાં દિયોદર પોલીસ સ્થળે પહોંચી તરવૈયાની મદદ લઈ ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જે બાબતે દિયોદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમ દિયોદર પંથકમાં 3 બનાવમાં 3 નિર્દોષ વ્યક્તિ મોતને ભેટી છે, જેને લઈ સમગ્ર પંથકમાં શોક નિકાલીમાં છવાઈ જવા પામી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર આરટીઓ કચેરીમાં બોગસ પ્રમાણપત્રથી લાયસન્સ રિન્યુ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ. 200 થી વધુ વાહન ચાલકોએ બોગસ તબીબી પ્રમાણપત્રથી મેળવ્યા છે પાકા લાયસન્સ. બનાસકાંઠા ઉપર મેઘરાજા મહેરબાન થતા સર્વત્ર શિકાર વરસ્યા. પાલનપુર ડીસામાં ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ગઢ ગામે નિવૃત્ત સેવાકર્મીઓનું કરાયું બહુમાન. સ્વામી વિવેકાનંદ વર્તુળે નિવૃત્તોને સન્માનની સમાજને ચિંધ્યનો ઓઢા. દિયોદર પંથકમાં 3 બનાવમાં 3 વ્યક્તિના મોત. રેલવેની ટક્કરે યુવક કપાયો. અજાણી બાળકી કેનાલમાં ડૂબી અને રાજસ્થાનની યુવકની લાશ મળતા પંથકમાં છવાઈ શોકની તાલીમાં. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.